ભગવતી તું લાજ મારી રાખજે, કળયુગ નો વાયો વાયરો, મારી લાજ મારી તું રાખજે. વાહ 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 વાહ, સોમાં તો સારું થાય એવું લાગે છે. 4-5 દીથા વરસાદ વરસે છે, પણ રહેવાનું તો નામ જ ના લેતો. હવે જો ખમૈયા કરી જાય ને 2-4 દીના તો આ ખડ થઈ ગયું છે, ગઢાણ થઈ ગયું, પરાવી નાખું દાડિયા કરીને. કેટલા વર્ષે આજ ફાર્મે જમીન રાખી મેં. આ વર્ષે જો આ વર્ષે પૈસા મળશે નહીં તો હું પાછો લેણામાં ડૂબી જાય. હે ભગવાન, તારી લીલા અપરંપાર છે. તને 4-5 દિવસથી બહુ વરસાદ આવે છે, લાખ લાખ વંદન છે તને. પણ હે ઈશ્વર, હવે 4-5 દિવસ છે ને ખમી જા તો હું વાડીમાં છે ને બધું કામ કરાવી નાખું. બધું કચ્યું ખડ થઈ ગયું છે, પારવું છે, નીંદવું છે, દાડિયા કરાવીને કામ એ તો રાખ્યો છે અહીંયા, પણ ઈ કામે કરતો નથી કામે. હવે શું કરવું? બહુ થઈ ગયું. આજ તો વાડીમાં આટો મારવો છે, હું કામ કરું? આજ તો દાડિયા કરાવી નાખવા છે મારે. કામે રાખ્યો છે, કઈ કરતો જ નહીં અહીંયા. હાલે હું જાઉં અહીંયા. ક્યાંય જો આ ધ્યાન દઈને કામ જ કરતો નથી. હવે હાલ હું ઘડીક આટો. રીંગણી તો કાંઈ ઊભી ને બહુ સારું છે. રીંગણ ઊભી કા પોર તો 150 રૂપિયા રહ્યા હતા. વણ જો 100 રૂપિયા આવી જાય ને તો ફારા નીકળી જાય. પૈસો પૈસો જ મળે. રીંગણી નું બી તો બહુ સારું છે હો ભાઈ, કાંઈ ઘટે એમ નથી. હે ન્યા હું છે દાદા? હું છે દાદા? મમરા દાદા કહેવાનું. આ મમરા દાદા શું કામ છે? આ ક્યાં જતો પાવડો લઈ? મોટર ચાલુ કરવા જતો. મોટર ચાલુ કરવા જતો? હા. તેમાં સોળેમાં પાણી વાળે છો? આ કોણ છોડી રહી? આ સોળેમાં નકરું પાણી પાઈ પાઈ કરીમાં નકરું ખર થઈ ગયું છે, ગઢાણ થઈ ગયું. આ મારે આમ જો ના ના જવું સોળે હામું. આને છે ને 4-5 દાડિયા કરી તું આને પરાવી નાખ એટલે ગઢાણ થઈ જાહે. આપણે ઓલા દાડિયા કોણ આવે? ઓય બાપા, કેમ આપણે ઓલા દાડિયા નો આવે? આપણે પૈસા નથી દેતા. તમે દાડિયાને પૈસા આપો તારે ચાલે ને દાડિયા. ઈ હાસુ હો, પણ મારી પાસે હોય તો હું દઉં ને. આમ જો આપણે એને એમ કહેવાનું, દાડિયા આવો તમને 500 રૂપિયા દેવાના છે. મમરા દાદા 500 દેહે. આજકાલ પારવાનું છે, સોળીના ભાવ છે 100 રૂપિયા. એમ કરીને તું લાવજે દાડિયા અને બધું પરાવી નાખ તું. ભાઈ ખબર લાવ. હા, 4-5 દાડિયા થાય ને ઈ દાડિયા કરી લે. આપણે બધું પરાવી દઈએ. આપણે એમ કહેવાનું હોય ને, આપણે કોઈને રૂપિયા દીધા ત્યાં છે દાડિયા ને દઈએ. હે આપણે એમ કહેવાનું હોય, પૈસા થોડા દેવાના હોય. કોઈને દીધું આપણે રૂપિયો, તું સવારમાં જાજે અને દાડિયા 4-5 કરીને સોળી ભરાઈ દેજે. હાલો તો પારવા માંડે. હવે પારવા માંડે. હાલો પાણી માંડે વાળવા. કીધું તો છે હું કોણ મમરો કોઈને પૈસા દીધા જ નથી. મારી પાસે પૈસા લઈ જાય વાટે રાખતા નહીં. 1 રૂપિયો ભાડે નહીં મમરા દાદા પાસેલી. હું લુખી માં અહીંયા છું. મારી પાસે હું ભાડે હું કામ ના ગળા કરું? મારા ગળા ઈ કરી જતા. વાહ વાહ વાહ, રીંગણી થઈ છે ને કાંઈ. આ વખતે તો 100 રૂપિયા ભાવ આવી જાય ને તો રૂપિયો થઈ જાય હો. એ અહીંયા પાણી લાય, બહુ તરસ્યો છો છું. હાલ હું લીમડા જાઉં છું તો પાણી લાય મારે હાટું. હાલ જાવ હવે ઘડીક કોરો ખાઈ લઉં હવે. વાહ વાહ વાહ, આજ તો મજા આવી ગઈ. આજ તો વાડીમાં આટો મારવાની. અહીંયા હવે પાણી લાવીને ગળું આખું હુકાઈ ગયું છે મારું. આવ્યો દાદા. દાદા મમરા દાદા કોણ કે હે? આ મમરા દાદા. અત્યાર સુધી વાર લગાય પાણી નહીં. કેટલું તરસ લાગી છે મને. ચાલો મારે કામ છે હું જાઉં હવે. હા દાદા કામ કર હવે. અહીંયામાં કઈ ફાયવા નહીં પણ કામ ટાટું વાડીનું પાણી ને વળી માટલાનું પાણી. એ છોકરા અહીંયા આય. બોલો દાદા. ઓય બાપા. બોલો દાદા. કેમ પૂછ્યા વગર વાડીમાં આટક ગળ્યો? અરે દાદા ડબલે જવા જાવ. મારી વાડીમાં મને પૂછ્યા વગર ડબલે? ઓય બાપા. મારી વાડીમાં પૂછ્યા વગર મારી વાડીમાં પૂછ્યા વગર ડબલે મારી વાડીમાં આવ્યો લાવા? અરે દાદા મારી વાડીએ ગયો તો અહીંયા જાતે યારું બેઠો તો નકુ લાવ આજ મમરા દાદાની વાડીએ ડબલે થઈ જાવું. તારી વાડીમાં યારું બેઠો તો મારી વાડીમાં તારો મમરો દાદો બેઠો છો. ઓય બાપા. મને પૂછ્યા વગર મારી વાડીમાં ડબલે જવા આવ્યો? નીકળ હાલ. હાલ નીકળ. દાદા જઈ આવજો ને. નીકળ તારી વાડીમાં નકર ગાંઠાઈ નાખું હમણાં. દાદા જઈ આવજો. નહીં નીકળ નકર તારા નાટિયા ભાંગી નાખું. કોઈ જે આવ્યો તો પાડી દઉં. મમરો દાદો વાડીમાં બેઠો ને મારી વાડીમાં ડબલે જવા આવ્યો. તારી વાડીમાં ટાઈમ છે યારું બેઠો, અહીંયા મમરો દાદો બેઠો. સમજો ચકલું નો ફરવા દો. હું કોણ? મમરો દાદો. કાંઈ ઘટવાનો તો મારી વાડીમાં આટા મારે રેઠા પૂછ્યા વગર. મમરા દાદાની વાડીમાં કોઈથી ગળાય નહીં. હા, જય માતાજી મિત્રો. હું છું મમરા દાદા અને મિત્રો અમે આજે નવી શરૂઆત કરી છે. તો મિત્રો અમારા વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને મિત્રો અમારા ગ્રુપના વિડીયો આજથી શરૂ થશે તો મિત્રો થોડોક સપોર્ટ કરજો.
અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો. અને મિત્રો ટૂંક સમયમાં અમારો બીજો ભાગ પણ રિલીઝ થાય તો વાટ જોજો મમરા દાદાની. હા મિત્રો, મળીએ છીએ આવનારા સમયમાં. જય માતાજી.